અંકલેશ્વર ખાતે આજ રોજ સરદાર ધામ વડોદરાના લોકાર્પણ કાર્યક્રમના સંદર્ભે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। અંકલેશ્વર ખાતે આજરોજ સરદાર ધામ વડોદરાના લોકાર્પણ કાર્યક્રમના સંદર્ભે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાટીદાર સમાજના દિગ્ગજ નેતા તથા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, સરદાર ધામના ઉપાધ્યક્ષ જસવંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં અંકલેશ્વરના ઉદ્યોગ અગ્રણીઓ વિપુલ ગજેરા, એન.કે. પટેલ, કિશોર કાછડિયા, એન.કે. નાવડિયા, હસમુખભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, યોગેશ પટેલ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સભામાં સરદારધામ વડોદરાના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિએ ધ્યાનમાં રાખી અંકલેશ્વર તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી। બેઠક દરમિયાન આયોજન, પરિવહન વ્યવસ્થા અને સમાજના વ્યાપક જોડાણ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। આગામી 11મી મે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરા દીકરીઓના શિક્ષણ, કૌશલ્યવર્ધન, સ્કિલ ડેવલપમેન્ટ, હોસ્ટેલ્સ અને સર્વાંગીણ રીતે પોતાના પગ ઉપર ઊભા રહી શકે એવી ઇન્સ્ટિટ્યૂટ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદારધામ વડોદરામાં 2000 દીકરા દીકરીઓની આવી સંસ્થા એનું એમના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે। અને અમારા સંસ્થાના સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ, જેમના વિચારથી આ રાજ્યના જુદા જુદા ઝોનમાં આવા સરદારધામ સંસ્થાના નિર્માણ થઈ રહ્યા છે। આજે અમે લોકો, મારી સાથે અહીંયા સરદારધામના ઉપાધ્યક્ષ જસવંતભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। અમે આ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને એમને આમંત્રણ આપી રહ્યા છીએ અને આ માત્ર સંસ્થા એક સમાજના માટે નહીં પણ અન્ય સમાજોને પણ આમાંથી પ્રેરણા મળે ને ગામડામાં રહેતા ગરીબ પરિવારો જેમના માટે કોઈ નથી એવી સંસ્થાઓ ઊભી થાય અને જેને કહી શકાય કે કોઈ પણ માણસનો જન્મ થયો હોય તો ઈશ્વરના હાથમાં છે, કોઈ ગરીબ છે તો એને ખભા પર બેસાડી શકાય। તો આવા હેતુથી આ જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે હું તો અંકલેશ્વર, ભરૂચના બધા જ લોકોને કહું છું કે પાટીદાર સમાજ એક એવો સમાજ છે જે બીજાની પણ ચિંતા કરતો હોય। ગામમાં હોસ્પિટલ બનાવે તો બધા સેવા લે, ગામમાં સ્કૂલ બનાવે તો બધાને સેવા મળે। આવા ભાવ સાથે જ્યારે સમાજ કામ કરી રહ્યો છે ત્યારે સમાજના સૌ અગ્રણીઓને મળવા માટે અહીંયા અમારા અંકલેશ્વરમાંથી ખૂબ મોટી સંખ્યામાં દાતાઓ પણ છે, અમારા સ્થાપક ટ્રસ્ટીઓ પણ છે મધ્ય ગુજરાત વડોદરા સંસ્થામાં, અને 51 લાખ રૂપિયાના અહીંથી 30થી વધારે દાતાઓ અંકલેશ્વરમાંથી છે। તો એ બધાને આમંત્રણ આપી અને એક સુંદર વ્યવસ્થા નિર્માણ થઈ છે અને હું તો ઈચ્છું કે આવનારું ભવિષ્ય બધાનું, જે પણ યુવા પેઢી છે, બધા સમાજને એક બીજું પણ વિઝન છે સાહેબ ત્યાં ડિક્લેર કરશે કે બધા સમાજ માટેની કોઈ વ્યવસ્થા થાય। એમાં અમે નહીં પડીએ કારણ કે આજે અમે જે હેતુ માટે આવ્યા છે એઝ નોટ એઝ એ પોલિટિશિયન, આજે પટેલ સમાજના આગેવાન તરીકે આવ્યા છીએ। આજે આ સિવાયનો જે દિવસે હું પાર્ટીના કમલમમાં બેસું તેથી 1000 સવાલ પૂછજો। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સચ્ચા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।